નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલ વરસાદ પર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ અને તાપમાન હશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ જાહેરાત કરી છે। હવામાન નિષ્ણાતો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે તે અંગે જણાવ્યું છે। આગળ વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે આ સપ્તાહના હવામાન અંગે જણાવ્યું છે કે ગુજરાત રિજનમાં કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની વાત કરીએ તો આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર રિજનના તમામ જિલ્લા કવર છે, જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે। 5મા થી 7મા દિવસ સુધી સૌરાષ્ટ્ર રિજનમાં સૂકું વાતાવરણ રહેશે। આ સાથે તેમણે પણ જણાવ્યું છે કે કચ્છમાં આવનારા 7 દિવસમાં સૂકા વાતાવરણનું પુનરાવર્તન છે। મળતી વિગત અનુસાર જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે। આ વરસાદના નવરાત્રિના શરૂઆતની દિવસોની મજા બગાડી શકે છે। અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી નથી। જ્યાં મિત્રો